નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે આરતી ડેર અને FY એટલે પ્રથમ વર્ષ અને પ્રથમ વર્ષમાં આપણે ભણવાના છીએ પેપર નંબર 1 જે મધ્યકાલીન પદ્યકૃતિ છે અને જેનું શીર્ષક છે પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય ઝલક ખંડ 1 છે એ આપણે ભણવાના છીએ. આપણી આ કૃતિ છે એ પદ્યકૃતિ છે અને મધ્યકાલીન સમયની છે અને એનું સંપાદન છે એ ચંદ્રકાંત શેઠ દ્વારા કરવામાં આવેલું છે. હવે આ કૃતિમાં આપણે 5 કવિ, આમ તો એમ કહી શકાય કે 4 કવિ છે અને 1 કવયિત્રી, એ 5 છે એ પાંચેય મધ્યકાલીન કવિઓ અને કવયિત્રી એમને આપણે ભણીશું. સૌથી પહેલાં શરૂઆત આપણે જૂના અને જાણીતા આપણા આદિકવિ નરસિંહ મહેતાથી કરીશું. એના વિશે તમે થોડું ઘણું જાણતા જ હશો, પણ સૌથી પહેલાં આપણે નરસિંહ મહેતા વિશે વાત કરીએ એ પહેલાં તમે જુઓ કે આપણે મધ્યકાલીન કૃતિ ભણીએ છીએ. તો મધ્યકાળ શું છે? મધ્યકાલીન સાહિત્ય એટલે કયું સાહિત્ય એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ખાસ કરીને આપણું ગુજરાતી સાહિત્ય છે એને આપણે 2 વિભાગમાં વહેંચીએ છીએ. એક મધ્યકાલીન સાહિત્ય અને બીજું અર્વાચીન સાહિત્ય. અર્વાચીન સાહિત્ય છે એના પછી ઘણા બધા પેટા પ્રકાર છે. અર્વાચીન સાહિત્યમાં પહેલાં સુધારક યુગનું સાહિત્ય આવે, પછી પંડિત યુગ આવે, પછી ગાંધી યુગ આવે, અનુગાંધી યુગ આવે, આધુનિક યુગ આવે. પણ એ જે મિત્રો વિદ્યાર્થીઓ કે ગુજરાતી ભણશે મુખ્ય વિષય સાથે, એમને વધારે એની સાથે સમજ કેળવવાની રહેશે. હાલ આપણા પેપર પૂરતી જો ટૂંકમાં વાત કરીએ તો આપણે ભણવાના છીએ મધ્યકાલીન સાહિત્ય. આપણી કૃતિ પદ્યકૃતિ છે અને મધ્યકાળમાં રચાયેલી છે. તો મધ્યકાલીન સાહિત્ય એટલે કેવું સાહિત્ય? તો મધ્યકાલીન સાહિત્યને આપણે જો સાલ કે સમયની દ્રષ્ટિએ બાંધીએ તો ઈસવીસન 1150થી લઈ અને ઈસવીસન 1850ની વચ્ચે જે કંઈ પણ સાહિત્ય રચાયેલું છે તો એને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. અને 1850 પછી જે કંઈ પણ સાહિત્ય રચાય છે એ અર્વાચીન યુગમાં સમાવેશ પામે છે. પછી અર્વાચીનમાં જેમ મેં તમને કીધું એમ કે પહેલાં સુધારક યુગ, પંડિત યુગ, એ પ્રમાણે એ આગળ વધે છે. હવે આપણે વાત કરીએ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાળમાં કયા કયા કવિઓ આપણે ગુજરાતી સાહિત્યમાં થઈ ગયા છે તો એની જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણને યાદ આવે આપણા આદિકવિ નરસિંહ મહેતા. એને આદિકવિ એટલે કે આપણા ગુજરાતીના પહેલા કવિ એવું બિરુદ મળેલું છે. એ વિશે થોડા મતાંતરો પ્રવર્તે છે. ફરી એને આમ તો નરસિંહ મહેતાથી એ પહેલાં આપણા જૂના કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે એવા હેમચંદ્રાચાર્ય અને બીજા ઘણા જૈન મુનિઓએ આમ તો સાહિત્ય રચ્યું છે. પણ એમ છતાંય ઘણા બધા મતાંતરો છતાંય આપણા નરસિંહ મહેતા છે એને આ આદિકવિ છે એ બિરુદ તો અપાયેલું જ છે. એને પહેલા કવિ ગણવામાં આવે જ છે. તો આપણા નરસિંહ મહેતા છે, પછી મીરાબાઈ છે. મધ્યયુગના બીજા ખાસ કરીને મુખ્ય સાહિત્યકારોની આપણે વાત કરી રહ્યા છીએ કે નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, અખો છે, પ્રેમાનંદ છે, દયારામ છે. તો આ બધા છે એ આપણા મુખ્ય સાહિત્યકારો છે. એ સિવાય ગૌણ સાહિત્યકારોમાં પણ ઘણા બધા છે, જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ છે, કબીર પંથના કવિઓ છે, કેટલીક સંત કવયિત્રીઓ થઈ ગઈ છે, મુસ્લિમ કવિઓ થઈ ગયા છે. પછી આપણા મુખ્યની નજીક કહી શકાય એવા શામળ છે, અખો છે. આ બધા છે એ મધ્યકાળમાં થઈ ગયા છે. મધ્યકાળમાં એણે કંઈક ને કંઈક સ્વરૂપ, કોઈએ બારમાસી, કોઈએ ફાગુ આપ્યા છે, કોઈએ રાસ રચેલા છે, કોઈએ આરતી કે થાળ રચ્યા છે. એમ કંઈ ને કંઈ રચનાઓ કરીને તેઓ અમર બની ગયા છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું નરસિંહ મહેતાની, પણ એથી આગળ
હવે નરસિંહ મહેતા છે એ ખાસ કરીને એમણે પદ રચનાઓ આપી છે અને એમાં એ ખાસ કરીને નરસિંહ મહેતા છે એ પ્રભાતિયા માટે જાણીતા છે. પણ એથી હજી જરા પાછળ જઈને જોઈએ તો મધ્યકાળમાં જે કંઈ, કેમ કે નરસિંહ મહેતાએ પ્રભાતિયા રચ્યા છે, અખાએ છપ્પા રચ્યા છે, દયારામે ગરબીઓ રચી છે, શામળે પદ્ય વાર્તાઓ રચી છે. તો આ બધા જ સાહિત્યમાં કોઈ એક યુગનું સાહિત્ય હોય ને તો એના ચોક્કસ લક્ષણો હોય, એની કેટલીક ખાસિયતો હોય. જેમ કે પંડિત યુગનું સાહિત્ય છે તો એ અમુક લક્ષણો ધરાવે. સુધારક યુગમાં એ જે કંઈ રચાયું છે તો ત્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા અને એ સમયગાળો હતો તો એ સમયની અસર થઈ હોય તો એની કેટલીક લાક્ષણિકતા હોય. ગાંધી યુગનું સાહિત્ય છે તો એમાં ગાંધીવાદ પ્રવર્તતો હોય. તો એમ આપણું મધ્યયુગનું જે કંઈ સાહિત્ય છે એના પહેલાં કવિ આપણે કહી શકીએ નરસિંહ મહેતા અને છેલ્લા કવિ તરીકે કહી શકીએ કે દયારામ. એટલે નરસિંહ મહેતાથી આ દયારામ, આ બેની વચ્ચે જે કંઈ સાહિત્ય રચાયું એ મધ્યકાલીન સાહિત્ય. તો એની લાક્ષણિકતાઓ શું છે? આપણે કૃતિઓ ભણશું તો તમને ખ્યાલ હોવો જોઈએ કે મધ્યકાલીન સાહિત્ય એટલે કેવા પ્રકારનું હોય છે, એ સમયમાં શું હતું, કે કવિઓ કેવી રીતે લખતા હતા, શું લખતા હતા, એનો વિષય શું હતો. તો આ બધી માહિતી છે એ તમને હોવી જોઈએ. તો સૌથી પહેલાં જો વાત કરીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કેટલીક લાક્ષણિકતાઓ છે, એમાંની પહેલી લાક્ષણિકતા જો કહી શકીએ તો આપણે કહી શકીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એ મોટાભાગે હસ્તલિખિત હતું. એટલે જો એ સમયે મુદ્રણ યંત્રો ન હતા, બધું મોટાભાગે છે એ હાથથી લખાણ કરવામાં આવતું, કાં તો પેલા તામ્રપત્ર પર, ઝાડની છાલ પર એ રીતે લખવામાં આવતું અને સાચવવામાં આવતું. ખાસ કરીને અંગ્રેજોના આવ્યા પછી આપણે ક્રાંતિ આવી અને મુદ્રણ યંત્ર વગેરેની શોધ થઈ એટલે મધ્યયુગમાં આ જે નરસિંહ, મીરા, દયારામ એ જે કંઈ લખી ગયા છે ને મોટાભાગે હાથે લખાયેલું છે. જો આજે અત્યારે આપણે સમજીએ છીએ એ વસ્તુ તમને પરીક્ષામાં નહીં પૂછાય, હો, એ યાદ રાખજો. પણ એની જો સમજ હશે તો તમે આગળનું કન્ટેન્ટ છે એને બરાબર સમજી શકશો. જો આપણે મધ્યકાળની કોઈ કૃતિ ભણીએ છીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે મધ્યકાલીન સાહિત્ય એટલે કેવું સાહિત્ય, મધ્યકાળના કવિઓ એટલે કયા કયા કવિઓ અને એ કેવું લખી ગયા છે. બરાબર, એટલે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. હવે બીજી વાત કરીએ. આ સાહિત્યની બીજી લાક્ષણિકતા કહી શકીએ કે કંઠોપકંઠ સાહિત્ય, એક કંઠથી બીજા કંઠ સુધી સચવાયેલું. આપણે જેમ વાત કરી ને કે મુદ્રણ યંત્રો ન હતા એથી એ હસ્તલિખિત રીતે લખાયેલું છે. અને આ સાહિત્ય છે ને આપણે કેમ પેલી વાર્તા છે, એક વાર્તા કે પછી બીજો સાંભળે, પછી બીજો બીજાને કે, બીજો છે એ ત્રીજાને કે, ત્રીજો ચોથાને કે, ને એમ પેઢીઓ સુધી છે એ સચવાય. તો એ રીતે આપણું મધ્યકાળનું સાહિત્ય છે એ પણ મોટા ભાગે અમુક ગીતો છે, પદમાળાઓ છે, આરતીઓ છે, તો એ આપણને લેખિત સ્વરૂપ કરતાં જે અમુક સ્વરૂપ છે એ આપણે આવી રીતે કંઠોપકંઠ છે એમ પણ સચવાયેલું છે. એટલે આને પણ આપણે એક લાક્ષણિકતા કહી શકીએ. પછી ત્રીજી વાત કરીએ કે આ સાહિત્ય છે એનું મુખ્ય વાહન પદ્ય છે. મોટાભાગે મધ્યયુગમાં જે કંઈ પણ સાહિત્ય રચાયું છે તો એમાં ગદ્યનું ખેડાણ છે એ ઓછું થવા પામ્યું છે. ખાસ કરીને મોટાભાગનું છે પદ્ય એટલે કવિતા સ્વરૂપે લખાયેલું છે. કારણ કે જો એ નરસિંહ મહેતા, મીરાબાઈ તો આ બધાએ પ્રભુ ભક્તિ છે ને એને ગીત સ્વરૂપે, પદ રૂપે એમ ગાય છે. એટલે મોટાભાગનું સાહિત્ય એ આમ પદ્ય રૂપે ગાય છે. ત્યારબાદ આ જે સાહિત્ય છે મધ્યયુગનું એમાં વિષય વૈવિધ્ય ઓછું છે. મોટાભાગે એકનો એક વિષય એનું પુનરાવર્તન, અને એ વિષય કહો તો એ મધ્યકાલીન સાહિત્ય 3 ભ એની આસપાસ ગતિ કરે છે: ભક્ત, ભક્તિ અને ભગવાન. જો મધ્યયુગમાં લોકો છે તો એ સમયે મુસ્લિમોના આક્રમણ થતા અને
એ ત્યારે છે એ સમાજના લોકો એ ભગવાન તરફ, ઈશ્વર તરફ અભિમુખ બનેલા હતા. કંઈ તકલીફ પડે તો ભગવાનનું સ્મરણ કરવામાં આવે, એની આરાધના કરવામાં આવે. તો મોટા ભાગે લોકો આસ્તિક હતા અને ઈશ્વરમાં માનનારા હતા અને પોતાનું કામ જે આજીવિકા કમાઈ અને પછી ઈશ્વર ભક્તિ, એ આ પ્રકારનું એક સાદું જીવન જીવનારો વર્ગ હતો. એટલે ખાસ અને લખનારા પણ એવા જ હતા. મીરાબાઈ છે, નરસિંહ છે, તો એમણે એવી જ રચનાઓ કરી છે. એટલે મોટા ભાગે અત્યારે કેમ પેલું કવિતાઓ થાય તો પ્રકૃતિ ઉપર થાય, પ્રેમ ઉપર થાય, એવું નહીં. ખાસ કરીને ભગવાનની આસપાસ જ, આ ભક્તિની આસપાસ જ મોટા ભાગનું સાહિત્ય રચાયેલું છે. અને કેન્દ્ર સ્થાને ધર્મ, જેમ કીધું એમ કે લોકો ધાર્મિક હતા, આસ્તિકતાની ભાવનાવાળા હતા, ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારા હતા. એટલે મોટા ભાગનું સાહિત્ય છે એ ધાર્મિક છે. પછી બીજું એનું લક્ષણ કહી શકીએ કે આ સાહિત્ય છે એ બોધ પ્રધાન છે. ખાસ કરીને જો નરસિંહ જે કંઈ લખી ગયા, મીરાબાઈ, અખા ભગત, આ બધાનું સાહિત્ય છે એ બોધ પ્રધાન, એક પ્રકારનો બોધ આપે છે, ઉપદેશ આપે છે કે ભક્તિ કરવાથી શું શું ફાયદા થાય. કેટલી બધી તત્વજ્ઞાનની કવિતાઓ રચાઈ છે, છપાઓમાં પણ તત્વજ્ઞાન ભર્યું પડ્યું છે. તો મધ્યયુગનું મોટાભાગનું સાહિત્ય એ આનંદલક્ષી. અત્યારે કેમ આપણે માત્ર આનંદને માટે સાહિત્ય રચાય છે એવું નહીં, પણ ખાસ કરી અને એમાં બોધ છે એને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું. સમાજ એમાંથી કંઈક શીખે, કંઈક પ્રેરણા લે, કંઈક બોધ છે એમને મળે, એવા આશયથી આ સાહિત્ય રચાતું હતું. પછી એમાં સમકાલીન જીવનના રંગોની પૂર્ણી પણ હતી. જો જે સાહિત્ય વિશે કહેવાય છે કે લિટરેચર ઇઝ ધ મિરર ઓફ સોસાયટી, સાહિત્ય છે ને એ સમાજનું દર્પણ હોય, તો મધ્યયુગનું સાહિત્ય છે એ પણ એના સમાજનું દર્પણ જ છે. એ સમયે આસપાસ કેવા રીત રિવાજો હતા, જેમ કે આપણે હોય ને લગ્નમાં રિવાજ હોય, મામેરું, કુંવરબાઈનું મામેરું કૃતિ આગળ તમને ભણવામાં આવશે, તમને ખ્યાલ આવે કે મામેરું કરવાની કેવી રીતો હોય, કેવા લગ્ન ગીતો ગવાતા હોય, કેવા મરસિયા ગવાતા હોય, શુભ પ્રસંગો, પછી પેલું આપણે કહીએ ને કે સારું સુકન અપસુકનના કેવા ખ્યાલો પ્રવર્તે છે, લોકોની વિચારસરણી કેવી છે, એમના ખાનપાન કેવા છે. તો આ બધાનું પ્રતિબિંબ છે એ તમને મધ્યકાલીન સાહિત્યમાં જોવા મળશે. ખાસ કરીને તમારે જો જોવું હોય ને મધ્યકાલીન સમયે લોકો કેવા હતા, તો તમે પ્રેમાનંદના આખ્યાન વાંચજો. પ્રેમાનંદના આખ્યાનમાં તમને ગુજરાતી સમાજ, એ સમયનો ગુજરાતી સમાજ જેવો છે ને એવો તમને એમાં ચિત્રેલો દેખાશે. કોઈએ એવું પણ કીધું છે કે પ્રેમાનંદ છે એ ગુજરાતીઓમાં સૌથી વધુ ગુજરાતી કવિ છે. એટલે ખાસ કરીને એમણે હુબહુ સમાજનું પ્રતિબિંબ એમના આખ્યાનોમાં ઝીલેલું છે. અને કોઈ પણ કૃતિ લઈ લો, એમાં ક્યાંક ને ક્યાંક સમકાલીન રંગો, આસપાસનું વાતાવરણ એ એમાં આલેખાયેલું જ મળશે. પછી આગળ વાત કરીએ કે મધ્યયુગના સાહિત્યકારો છે તો એ સામાન્ય જન જેવા જ હતા અને મોટે ભાગે સાક્ષર નહીં પણ અભણ વર્ગ, લોકો પણ અભણ અને સાહિત્યકારો છે એ પણ થોડું ઘણું ભણેલા કાં તો અભણ. એટલે ખાસ કરીને એમનામાં કવિપણાનું બિલકુલ અભિમાન હતું. નરસિંહ મહેતાને ક્યારે તમે સાંભળ્યા છે કે હું મોટો કવિ છું, કે મીરાબાઈ એવું અભિમાન કરતા હોય કે હું તો કૃષ્ણની ભક્ત મોટી કવિ છું, મેં ઘણા બધા પદો રચ્યા છે, એવું તમને ક્યાંય જોવા નહીં મળે. આ કવિઓ કે કવયત્રીઓ જે કંઈ પણ થઈ ગયા ને, એમને કવિપણાનું લેશ માત્ર અભિમાન ન હતું. એમણે તો પોતાના ભક્તિ ભાવને માત્ર ગાયો છે, પોતાની ભક્તિ છે એને જ કવિતા કે પદ રૂપે વહાવી છે. પછી એ સમયે સાહિત્ય હતું એમાં ખાસ કરીને આપણે જોઈ શકીએ કે એ સમયે ઊંચ નીચના ભેદભાવ છે એ ઓછા પ્રવર્તતા હતા. અત્યારે આપણે જોઈએ છીએ કે સમાજમાં વર્ગો અલગ અલગ વર્ગો છે, તેમના વચ્ચે તમને સ્પર્ધા જોવા મળશે, એકબીજાને ખેંચી પાડવાની વૃત્તિ છે એ જોવા મળશે. પણ મધ્ય યુગમાં આવું ન હતું. મોટા ભાગે છે બધાને સમાન મહત્ત્વ છે એ પ્રાપ્ત થતું. પછી આપણે એક લક્ષણ એ પણ ગણાવી શકીએ કે મોટાભાગે એક જ વિષય પર અનેક કવિઓ છે એમણે સર્જન કર્યું છે. જો એ સમયે વિષય વૈવિધ્ય છે એ ઓછું, ખાસ કરીને ધર્મની આસપાસ જ રચનાઓ થાય,
જો જેમ કે કુંવરબાઈનું મામેરું રચના છે, નરસિંહની દીકરી કુંવરબાઈ, તો એ વિશે પણ તમને 2-3 કૃતિ મળી જાય. પછી સુદામા ચરિત્ર છે, તો એ પણ પ્રેમાનંદે રચ્યું છે, નરસિંહ મહેતાએ રચ્યું છે, અન્ય કવિએ પણ રચ્યું હોય. તો એક જ વિષય, મોટાભાગે ધર્મ કે ધાર્મિકતાની આસપાસનો વિષય પસંદ કરેલો હોય અને એક કરતાં અનેક કવિઓ છે એનું સર્જન તમને એમાં જોવા મળે. પછી સમગ્ર સાહિત્ય છે એ એમાં આત્મલક્ષિતાનો અભાવ હોય, પરલક્ષી, ભગવાન માટે ધાર્મિકતાના આશયથી રચાયેલો અને બોધ આપવાના ઉદ્દેશથી રચાયેલો. એટલે કવિને એમાં પોતાના વિશે કંઈ કહેવું કે એ બહુ ઓછું આવે. આત્મલક્ષિતા અત્યારના સાહિત્યનું, આધુનિક સાહિત્યનું એ લક્ષણ છે, આત્મલક્ષિતા, કે માણસ પોતાને જુએ, સમજે, એને ખુલ્લો કરે. પણ આ મધ્યયુગમાં છે એ મોટાભાગનું સાહિત્ય છે એ પરલક્ષી હતું. એના કેન્દ્રમાં અન્ય હોય, ખાસ કરીને ઈશ્વર અને ધર્મ હોય. પછી જેમ સાહિત્ય છે, સાહિત્યકારો લેખક તો હતા જ નહીં, એ પોતે સાધારણ જન જેવા જ હતા. એટલે આ સાહિત્ય છે એમાં વિવેચનનો પણ અભાવ છે. વિવેચન એટલે શું? અહીંયા તમને પ્રશ્ન થાય, હજી તમે પહેલા વર્ષમાં છો, તમને ખ્યાલ ન આવે વિવેચન એટલે શું. વિવેચન એટલે કૃતિનું મૂલ્યાંકન કરવું. જો લેખકો છે એ કૃતિ રચી જાણે પછી અમુક જે જ્ઞાની વર્ગ છે, જ્ઞાનીજનો છે, એ વિદ્વાનો, એ આ કૃતિને તપાસે, એના ગુણ લક્ષણોની દ્રષ્ટિએ, ગુણ દોષોની દ્રષ્ટિએ, એની કેટલી લાક્ષણિકતાઓ છે, સાહિત્યિકતા જળવાઈ છે કે નહીં, બીજા કેટલાક લક્ષણો છે એ પુરવાર કરે છે કે નહીં, ક્યાં કચાશ રહી જવા પામે છે, ક્યાં કવિની કોઈ ખામી રહી જવા પામે છે, તો એને મૂલ્યાંકન કરવું અને એકદમ તટસ્થ ભાવે, તો એને આપણે કહી શકીએ વિવેચન, કૃતિને તપાસવી. તો મોટાભાગે કવિઓ કે લેખકોમાં લેખકપણાનું એની સભાનતા જ નથી, તો વિવેચન તો ત્યારબાદ આવે. પહેલાં લેખન થાય પછી વિવેચન થાય. તો એ સમયે વિવેચનનો પણ અભાવ હતો. અને ખાસ કરીને જે કંઈ પણ સાહિત્ય રચાયું છે, તો આ સાહિત્ય, જો છંદની વાત કરીએ, છંદ તમે સાંભળેલું હશે, આપણે ગુજરાતીમાં 2 પ્રકારના છંદ છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદ છે એમાં અક્ષરો છે એની ગોઠવણી હોય, જેમ કે 17 અક્ષર છે તો મંદાક્રાંતા છે, પૃથ્વી છે, એ છંદ હોય, એ રીતે એની એક ચોક્કસ ગોઠવણ હોય. અને માત્રામેળ છંદ છે એમાં માત્રા હોય, ખાસ કરીને ઝૂલણા છે અને બીજા ઘણા બધા છંદ છે, દોહરો છે, ચોપાઈ છે, તો આ બધા માત્રામેળ છંદ છે. તો મધ્યયુગમાં છે એ ખાસ કરી અને માત્રામેળ છંદ છે એનો વિશેષ પ્રયોગ થયેલો છે. અને આ સમયે મધ્યકાળમાં કેવા સાહિત્ય સ્વરૂપો છે એ અસ્તિત્વ ધરાવતા હતા. જેમ અત્યારની વાત કરીએ, અત્યારના સાહિત્યની, તો અત્યારે નિબંધ છે, નવલકથા છે, વાર્તા છે, કાવ્ય છે, કાવ્યમાં પણ સોનેટ છે, ઉર્મી કાવ્ય છે, તો ઘણા બધા કાવ્ય છે. તો મધ્યયુગમાં કેવા સાહિત્ય પ્રકાર હતા? તો બારમાસી, ફાગુ, આરતી, થાળ, પદ્ય વાર્તા, તો આ બધા જ છે એ મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપો છે. તો આ જે આપણે વાત કરી, તો એને આપણે મધ્યયુગના સાહિત્યની લાક્ષણિકતાઓ તરીકે આપણે જોયું છે કે મધ્યયુગનું સાહિત્ય છે એ કેવા લક્ષણો ધરાવે છે. ટિપિકલ મોટાભાગે મધ્યયુગનું જે કંઈ સાહિત્ય છે, તો એમાં આ લક્ષણો છે એ સામાન્ય રીતે તમને મોટે ભાગે જોવા મળશે. હવે તમે જ્યારે મધ્યયુગના સાહિત્ય એની લાક્ષણિકતાઓથી પરિચિત છો, પછી આપણે આગળ વાત કરવાની રહે. એક વખત વાત કરી લઈએ મધ્યયુગના સાહિત્યકારો. જો નરસિંહ મહેતા છે, મીરાબાઈ, પ્રેમાનંદ, અખા ભગત, દયારામ, વલ્લભ, શામળ, તો આ બધા મધ્યકાલીન કવિઓ છે. અને કોઈને કોઈ કવિ છે એની કોઈને કોઈ ખાસ લાક્ષણિકતા એ શેના માટે પ્રખ્યાત છે, તો આટલી તમને જાણકારી હોવી જોઈએ કે નરસિંહ મહેતા છે તો એ પદ માટે અને ખાસ કરીને પ્રભાતિયા માટે જાણીતા છે. મીરાબાઈ છે તો એના પદ જાણીતા છે. અખાના છપ્પા જાણીતા છે. ભોજો ભગત ભોજાના ચાબખા જાણીતા છે. પ્રેમાનંદ આખ્યાન શિરોમણી કહેવાય છે, એમના આખ્યાન જાણીતા છે. પછી
દયારામ ગરબી કવિ તરીકે વખણાય છે. દયારામની ગરબી પ્રખ્યાત છે. વલ્લભ મેવાડો એના ગરબા પ્રખ્યાત છે. શામળની પદ્ય વાર્તા. તો અને ધીરાની કાફી આ મુખ્ય છે. પછી પેલા ગૌણ છે એને તો આપણે અલગ જ એ આટલા મુખ્યની જાણકારી છે એ અપેક્ષિત છે. ગૌણની કદાચ તમને ન પણ હોય તો એ અપેક્ષિત નથી, પણ આટલી મુખ્ય જાણકારી છે એ તમને હોવી જોઈએ. તો હવે આપણે નરસિંહ મહેતા તરફ આગળ વધીએ. હવે આપણે વાત કરીએ નરસિંહ મહેતા વિશે. સાથે મેં તમને નરસિંહ મહેતા વિશે જે કંઈ નોટ્સ છે એની PDF છે એ પણ શેર કરી છે, તો સાથે તમે જોઈ શકો છો. જો હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકારો છે, કોઈ પણ કવિઓ કે તો એ પોતાના જીવન વિશે બહુ ઓછી માહિતી આપે છે. એમના વિશેની માહિતી આપણને ક્યાંથી સાંપડે છે, તો ખાસ કરીને એમના જીવન વિશે આપણને એક તો આછી પાતળી જ માહિતી મળી શકે છે. અને ખાસ કરીને કેવી માહિતી આપણને સાંપડે છે, તો એમનું કૃતિનું રચના વર્ષ છે, એમના ગામનું નામ છે, એમના કુળનું નામ છે, એ પ્રકારની માહિતી આપી અને અટકી જાય છે. મોટાભાગે છે એ વિસ્તૃત માહિતી છે એ આપણને મધ્યકાલીન સર્જકો છે એમની પાસેથી મળતી નથી. એ જ ન્યાયે આપણે નરસિંહની પણ જો વાત કરીએ તો નરસિંહ મહેતા પાસેથી પણ આપણને ખૂબ ઓછી માહિતી પ્રાપ્ત થઈ છે. હવે નરસિંહ મહેતા વિશે જો સ્ક્રીન સાથે જોતા જજો, તમને ખ્યાલ આવે. એમના વિશે આપણને માહિતી છે એ ક્યાંથી સાંપડે છે, તો ખાસ કરીને કોઈ પણ મધ્યયુગના કવિઓ છે તો એમણે કેટલીક રચનાઓ, પદો, આત્મચરિત્રાત્મક પણ લખ્યા હોય, તો એમાં ખાસ પોતાના જીવન વિશે એમણે કંઈક લખેલું હોય તો એના પરથી પણ એમના જીવન વિશેની કેટલીક માહિતી છે આપણને મળતી હોય છે. જો ખાસ નરસિંહ મહેતાની જ વાત કરીએ તો એમના જીવન વિશેની માહિતી આપણને ખાસ કરીને એમના જીવન વિશે કેટલીક દંતકથાઓ પ્રવર્તે છે. હવે અહીંયા વળી તમને પ્રશ્ન થાય કે દંતકથાઓ એટલે? તો ખાસ કરીને એના વિશેના પુરાવાઓ ન હોય, પણ એ વર્ષોથી ચાલી આવે છે અને વર્ગ છે, સમાજનો ખાસો મોટો વર્ગ છે એને માનતો આવે છે, પણ એના પુરાવાઓ આપણને સાંપડે નહીં. તો એવી જે કથાઓ પ્રવર્તે તો એને દંતકથાઓ કહેવાય. તો નરસિંહ વિશેની માહિતી આવી દંતકથાઓ અને આત્મચરિત્રાત્મક પદો છે એના પરથી આપણને મળે છે. જો એમના સમય વિશે વાત કરીએ તો ખાસ કરી અને એના સમય વિશે છે એ બે મત પ્રવર્તે છે. એક કનૈયાલાલ મુનશીજીનો મત છે અને અનંતરાય રાવળનો મત છે. મુનશીજી છે એના અભ્યાસ પ્રમાણે એવું ગણાવે છે કે નરસિંહ મહેતા 1512થી લઈ અને 1575ના સમયમાં છે એ થઈ ગયા હોવા જોઈએ. જો આ એક માત્ર અનુમાન છે, કારણ કે મુનશીજી છે એમનું માનવાનું એવું છે કે એમના ગુરુ ગોવિંદદાસ એમણે 1511માં જૂનાગઢ અને દ્વારકાની યાત્રા કરી હતી અને એ યાત્રાના વર્ણનમાં ક્યાંય નરસિંહ મહેતાનો ઉલ્લેખ નથી. એટલે નરસિંહ ત્યારે હોય તો એનો ઉલ્લેખ સાંપડે, પણ એ નથી, મતલબ એ ત્યારે હોઈ શકે નહીં. પણ આ મત છે એ અસ્વીકાર્ય ગણાય છે, કારણ કે કેટલાક અભ્યાસો પરથી એવું પણ જાણવા મળ્યું છે કે આજે ગુરુ ગોવિંદદાસ છે એમણે સૌરાષ્ટ્રની યાત્રા જ કરી નથી. એમની યાત્રા વર્ણનની કૃતિ છે એ મોટાભાગના વિદ્વાનોના મતે બનાવટી ઠરે છે, એટલે એ મત છે એ સ્વીકાર્ય ગણાતો નથી. હવે મુનશીજીની જેમ અનંતરાય રાવળ છે, બકર ઠાકોર છે, કેકા શાસ્ત્રી છે, દુર્ગાશંકર શાસ્ત્રી, એ બધા પણ ઘણા બધા અનુમાન કરે છે, પણ શ્રદ્ધેય માહિતી સાંપડતી નથી. પણ ખાસ કરી અને મોટાભાગના વિવેચકો, તમારે એના સમય વિશે છે એ ડીપમાં કોણે કયો સમય આપ્યો એ વિશે પડવાની જરૂર નથી, પણ સાર્વત્રિક રીતે શું નક્કી થયું એનાથી આપણે માહિતગાર હોવા જોઈએ. જેમ કે વિવેચકોના મતે આપણે એટલું તમારે ધ્યાનમાં રાખવાનું કે એનો સમય ચર્ચાઓના અંતે શું ફલિત થાય છે. તો ઘણા બધા વિદ્વાનોની દલીલોને આધારે અંતે જે સમય
માન્ય ગણવામાં આવે છે એ છે 1414 કે 15થી લઈ અને 1480 સુધીનું. એટલે 1414થી લઈ અને 1480 આ વચ્ચેનો જે કંઈ સમયગાળો છે એમાં નરસિંહ મહેતા નામના કવિ છે એ થઈ ગયા. હવે આપણે એમના જીવન વિશે થોડીક વાત કરીએ તો આપણે એના જન્મની વાત કરી કે 1414 આપણે એનું જન્મ વર્ષ ગણીએ છીએ. એમનો જન્મ ક્યાં થયો હતો તો તમે અહીંયા જોઈ શકો છો ભાવનગરનું તળાજા ગામ, ભાવનગરના તળાજા ગામે એમનો જન્મ થયેલો હતો. એમના પિતાનું નામ કૃષ્ણદાસ હતું, માતાનું નામ દયાકુંવર હતું. જ્ઞાતિએ એ નાગર બ્રાહ્મણ હતા. એમની પત્ની એમનું નામ માણેકબાઈ હતું. એમને એક પુત્ર અને એક પુત્રી હતા. પુત્ર છે એને આપણે સામળદાસ અને પુત્રીને કુંવરબાઈના નામથી ઓળખીએ છીએ. ને એમના મૃત્યુ વિશે જો વાત કરીએ તો ઈસવીસન 1480ની આસપાસ એમનું મૃત્યુ થયું હોવાનું મનાય છે. હવે એમના જન્મ અને બાળપણની કેટલીક વિગતો આપણે તપાસીએ તો જેમાં આપણે વાત કરી કે 1414ની આસપાસ તળાજામાં એમનો જન્મ થાય છે. ખાસ કરીને એ વડનગરા નાગર બ્રાહ્મણ કહેવાતા અને મહેતાગીરીનો જ વ્યવસાય કરતા હોવાથી મહેતા કહેવાતા. અને 3 વર્ષના જ્યારે નરસિંહ હતા ત્યારે નાની ઉંમરે જ પિતાનું અવસાન થાય છે અને 1428ની સાલમાં એ માતા સાથે માંગરોળ રહેવા માટે જાય છે. હવે એવું મનાય છે કે થોડા સમય બાદ એમની માતાનું પણ અવસાન થાય છે અને ત્યારબાદ એ જૂનાગઢ આવીને વસેલા હતા એવું મનાય છે. ખાસ કરીને સાધુ સંતો સાથે એમની મિત્રતા વિશેષ હતી. સત્સંગ વૃત્તિ છે એ એમની પ્રિય હતી અને આ બધાના કારણે ઉચ્ચ કુળની કન્યા કોઈ એમના લગ્નની જ્યારે વય થાય છે ત્યારે ઉચ્ચ કુળની કન્યા પસંદ કરવાનું ધારે છે પણ જલ્દીથી સગપણમાં પણ એમને આ બધાને કારણે સાધુ સંતોની સંગત વગેરેને કારણે મુશ્કેલી પડે છે. બહુ મહેનતે એક સારા કુળની કન્યા સાથે એમની સગાઈ થઈ હતી પણ આ બધી સોબતને કારણે એમની સગાઈ તૂટે છે. અને એવું પણ મનાય છે કે 11મા વર્ષે જૂનાગઢના રાજા એ સમયે હતા રામ માંડલિક એમની પુત્રી સાથે પણ એમની સગાઈ છે થઈ હતી અને એ સગાઈ તૂટવાના આઘાતને કારણે જ એમની માતા છે એ અવસાન પામેલા હતા. અને એમના બીજા વિવાહ છે એ રઘુનાથ રાય છે એમની દીકરી માણેકબાઈ, જે આપણે હાલ વાત કરી માણેકબાઈ એમના પત્ની, એ બીજા નંબરના પત્ની છે, એમની સાથે થયેલા છે એવું મનાય છે. હવે નરસિંહ વિશે તમે એક વાત ચોક્કસથી જાણતા હશો કે એના ગૃહ ત્યાગનો પ્રસંગ. તમે નરસિંહ વિશે ક્યાંય પણ સાંભળો એટલે એના ગૃહ ત્યાગની ઘટના છે એ ચોક્કસ એનો ઉલ્લેખ થાય કે ભાભીના મેણાથી એમને ગૃહ ત્યાગ કરવો પડેલો હતો. જેમ આપણે વાત કરી ને કે નરસિંહ છે એના માતા પિતાના અવસાન પછી હવે એમને ભાઈ ભાભી સાથે રહેવાનું થાય છે. હવે ભાભી છે એ થોડાક વાંકા બોલા છે. ખાસ કરીને નરસિંહ મહેતા છે એ અભ્યાસમાં અને ઓછો રસ લે છે. ખાસ કરીને સાધુ સંતોને મિત્રો સાથે ભજન કીર્તન એવું કર્યા રાખે છે. એટલા માટે થઈ અને આજીવિકા કમાવા ઉપર કંઈ ધ્યાન દેતા નથી. એટલા માટે થઈ એમના ભાભી એને ટોણો મારે છે અને એ મેણું એમના હૃદય ઉપર લાગી જાય છે અને એ સમયે જ નરસિંહ છે એ ગુસ્સામાં ગૃહ ત્યાગ કરે છે. હવે ગૃહ ત્યાગ કર્યા પછી શું? તો નરસિંહ મહેતા છે એ કૃષ્ણના પરમ ભક્ત. હવે ભાભીનું મેણું એકદમ હૃદય ઉપર લાગી જતા એ તો ઘરેથી નીકળી જાય છે અને જંગલ તરફ રવાના થાય છે. હવે જંગલમાં આગળ જતાં એક ગોપનાથ મહાદેવનું મંદિર આવે છે. ત્યાં શિવની પૂજા કરવા એ બેસી જાય છે. હવે એકદમ ગુસ્સામાં છે એને પૂજા કરવા લાગે છે. સંસાર પ્રત્યેનો મોહ જાણે જતો રહે છે અને શિવજીની પૂજા કરે છે અને શિવ ભગવાન એને એ સમયે પ્રસન્ન થાય છે. શિવ ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે માંગ તારે શું જોઈએ છે? તો વરદાનમાં
નરસિંહ છે એ જુઓ કે કોઈ સંપત્તિ કે એવું સુખ માંગતા નથી, પણ કહે છે કે મારે તો મારા પ્રિય એવા શ્રી કૃષ્ણ એ રાસલીલા કરતા હોય ને એને જોવા છે, કે મારે રાસલીલાના દર્શન કરવા છે. એટલે નરસિંહ છે એ આવું વરદાન માંગે છે. હવે શિવજી છે એ ચમત્કારિક રીતે એમને વ્રજમાં, પહેલાં તો જો મધ્યયુગનું સાહિત્ય છે એટલે એમાં ચમત્કાર પણ આવે, આપણે એને અનાયાસ જ સ્વીકારી લેવાના, કે એને ચમત્કારથી જાણે વ્રજમાં લઈ જાય છે અને કૃષ્ણ છે રાસલીલા કરે છે ગોપીઓ સાથે, રાધા સાથે, એના સાક્ષાત દર્શન નરસિંહ મહેતા કરે છે. અને એવી પણ લોકવાયકા છે કે ત્યારે નરસિંહે એ ચાંદની રાતમાં રાસ થતા હોય, હાથમાં મશાલ પકડેલી અજવાળા માટે, અને એ ઝાલેલી મશાલ છે એનાથી એનો હાથ દાઝી જાય એવા તો એ એકદમ મગ્ન બની ગયેલા છે રાસલીલા જોવામાં, કે હાથ દાઝી જાય છે ને તો પણ એમને ધ્યાન આવતું નથી. અને પછી તો એ શિવજી છે એમને કૃષ્ણ ભક્તિનું વરદાન આપે છે. અને ત્યારે નરસિંહ લખે છે કે અનાથ હું ને સનાથ કીધો પાર્વતીનો નાથ, દિવ્ય ચક્ષુ આપ્યા મુજને મસ્તકને લ્યો હાથ, કે આજ સુધી હું જાણે અનાથ હતો, હવે ઈશ્વર તમે મને ભક્ત બનાવ્યો છે. પાર્વતીના નાથે મહાદેવે મારા પર કૃપા કરી મને દિવ્ય ચક્ષુથી રાસલીલા બતાવી અને મને કૃષ્ણના પરમ ભક્ત બનાવ્યા. પછી એમને લાગે છે કે મને આ ઈશ્વરનો ભેટો કોના થકી થયો, તો મારા ભાભી થકી. જો એ મને મેળું ન મારત તો મને ઈશ્વરનો ભેટો જ ન થાત. એટલા માટે કહે છે કે ધન્ય ભાભી તમે, ધન્ય માતા પિતા, દુષ્ટ જાણી મને ક્યારે કીધી, તમારી કૃપા થકી હરિહર ભેટ્યા, કૃષ્ણજીએ મારી સાર દીધી. જો આ બધું ન બન્યું હોત તો હું કૃષ્ણને પામી પણ ન શકત. એટલે ભાભીનો, એમના માતા પિતા કે એમને જન્મ આપ્યા બધાનો જ ધન્યવાદ માને છે, કૃતજ્ઞતા ભાવ છે એ વ્યક્ત કરે છે. હવે નરસિંહના ગૃહસ્થાશ્રમ વિશે આપણે વાત કરીએ તો માણેકબાઈ સાથે વિવાહ થાય છે અને સાથે સાથે કૃષ્ણ ભક્તિ પણ અવિરત ચાલે છે. શામળદાસ અને કુંવરબાઈ નામે પુત્ર અને પુત્રી છે. હવે એનો ઉલ્લેખ એણે પંક્તિમાં કર્યો છે એ જરા આપણે જોઈ લઈએ કે ઘેર અબળા એનું નામ માણેક વધે. ઘરે અબળા, સ્ત્રી માટે અબળા શબ્દ પ્રચલિત હતો પહેલાંના સમયમાં. એ અબળા કહેવાતી, એટલે સ્વાભાવિક રીતે જ એણે પોતાના લખાણમાં પણ વાપરેલ છે કે ઘેર અબળા એનું નામ માણેક વધે, પુત્રી કુંવરબાઈ કહી બોલે, શામળદાસ નામ છે કુંવરતણું, જોડે જતા કોઈ ન આવે તો લે. પોતાની પત્ની પુત્ર, જો આપણે કહીએ ને કે નરસિંહ મહેતા આત્મચરિત્રાત્મક જે કંઈ પદ છે તો એમાંથી આપણને આ માહિતી સાંપડી છે. હવે એમના વિશે કેટલીક બીજી જે લોકવાયકાઓ છે કે એમના વિશે જે દંતકથાઓ પ્રવર્તે છે એની જો આપણે વાત કરીએ ટૂંકમાં, એક પછી એક વાતને આપણે ટૂંકમાં જ જોઈશું. તો હરિજનવાસમાં એક વખત એમને કીર્તનનો કંઈક એક પ્રસંગ બનેલો, એની આપણે વાત કરીએ કે ઘણા બધા હરિજનવાસ, જો ખાસ કરીને ગામને છેડે હરિજનવાસ રાખવામાં આવે, કારણ કે ગામનો ઉચ્ચ વર્ગ છે એનાથી અભળાતો હોય, એટલે હરિજનવાસમાં ખાસ કરીને નાગર કે બ્રાહ્મણો એ તો જાય નહીં. હવે હરિજનવાસના લોકો છે એમનામાં ભક્તિ તો હોવાની જ ને, એમને પણ લાગે છે કે કાશ એક વખત નરસિંહ મહેતા અમારે આંગણે આવીને કીર્તન કરે, ભજન મંડળી જમાવે અને રમઝટ બોલે. એ લોકો એને કીર્તન માટે બોલાવે છે બધા. અને નરસિંહ છે એ તો ભગવાનના પરમ ભક્ત એ માની જાય છે અને એ હરિજનવાસમાં ભજન પણ કરે છે. પણ ત્યારે નાગરી નાતના લોકો છે એની ખૂબ હાંસી ઉડાવે છે. હસી હસી બ્રાહ્મણો તાળીઓ દે છે, આશા બ્રાહ્મણના ઢંગ. જ્યારે હરિજનવાસમાં ભજન કરે છે એ નરસિંહ માટે કોઈ ઊંચ નીચ નથી, કોઈ નાનું મોટું નથી, કે કોઈ ગરીબ તવંગર કે કોઈ ભેદ જ નથી. દરેક ઈશ્વરના ભક્ત તો બધા જ સમાન, પછી એ ઊંચો હોય કે નીચો. તો ત્યારે એની બહુ હાંસી પણ થાય છે. ત્યારે નરસિંહ એના જવાબમાં જે પંક્તિ એણે લખી છે ને બહુ ચોટદાર છે કે એવા રે અમે એવા રે, તમે કહો છો વળી તેવા રે, ભક્તિ કહેતા જો ભ્રષ્ટ કહેશો તોય કરશું દામોદરની સેવા રે. અમે તો એવા જ છીએ, ઈશ્વરના પરમ ભક્ત જ છીએ, અને અમને ભ્રષ્ટ કહેશો ને તોય અમને દરકાર નથી. અમે તો દામોદરની, કૃષ્ણની સેવા જ કરીશું, એના માટે જ જન્મ્યા છીએ અને એ જ કરી જાણશું. ભક્તિ જ અમારું પરમ લક્ષ્ય છે. હવે
થાય છે એવું કે લોકો રોષે ભરાયેલા છે, જ્ઞાતિલાઓ એને નાત બહાર મૂકી દે છે. હવે નરસિંહને ભગવાન સ્વપ્નમાં આવે છે એક વખત. હવે અને કહે છે કે નાગરી નાતનો એક જમણવાર છે એમાં એને જવા માટે કહે છે. હવે નરસિંહને થાય છે કે મને તો બહાર મૂકેલો છે, પણ ઈશ્વરે આજ્ઞા કરી છે એટલે નરસિંહ મહેતા જાય છે. હવે ત્યાં જાય છે, ત્યાં ચમત્કાર એવો થાય છે, ઈશ્વરની ચમત્કૃતિ જુઓ, ઈશ્વર એની કેવી સહાય કરે છે. આવા ઘણા બધા પ્રસંગો આગળ આવશે કે જ્યારે ઈશ્વરે નરસિંહ મહેતાની સહાય કરી છે. કે જમણવારમાં લોકોને એવું દેખાય છે કે એક હરિજન અને એક બ્રાહ્મણ, એક હરિજન અને એક બ્રાહ્મણ એવું છે નહીં, બધા નાગર જ છે. પણ આ ઈશ્વરની ચમત્કૃતિ છે કે સાથે સાથે પંગતમાં એક બ્રાહ્મણ ને એક હરિજન, એવું બંને બાજુ ટૂંકમાં હરિજન અને વચ્ચે એક બ્રાહ્મણ, આ રીતની ગોઠવણ છે દેખાય છે. નાગરી લોકો, નાતના લોકો છે એ શરમ અનુભવે છે અને પછી તો નરસિંહની માફી માંગે છે. આવો જ એક ઝારીનો પ્રસંગ છે કે નરસિંહ મહેતા છે અને આ પ્રસંગ છે માંગરોળમાં બનેલો હોવાનું મનાય છે. ખાસ કરીને રણછોડરાયના, શ્રી રણછોડરાયના એક ઉત્સવ પ્રસંગે હવે નરસિંહ છે આખી રાત ભજન કીર્તન કરે છે. હવે નરસિંહને ખૂબ તરસ લાગે છે, ગાઈએ એટલે સ્વાભાવિક તરસ લાગે અને કોઈ એને પાણી આપવા તરફ લક્ષ્ય દેતું નથી. ત્યારે એમના જ પેલા મંડળની એક સખી રતનબાઈ નામની સ્ત્રી છે, એ ઈશ્વર કહેવાય એવું છે કે ઈશ્વર રતનબાઈનું રૂપ લઈ અને ઝારી એટલે એ પાણીનું પાત્ર, એને ઝારી કીધું છે. એ પાણીનું એ પાત્ર લઈ અને નરસિંહ છે એની તરસ છુપાવવા માટે આવે છે. જો નરસૈયાને પાણી પાવાને કારણે હરિજી પધાર્યા કોડે, એ રતનબાઈનું રૂપ લઈ અને નરસિંહની તરસ છુપાવે છે. પછી હુંડીનો પ્રસંગ, તો એનાથી પણ તમે બધા માહિતગાર જ હશો. મારી હુંડી રે સ્વીકારજો શામળા ગિરધારી. એકવાર યાત્રાળુઓનો એક સંઘ છે, પહેલાંના સમયમાં હતું ને, આ સમયે જેમ એટીએમ કાર્ડ હોય ને હવે તો ઓનલાઈન ગૂગલ પે ને એના પર બધું પૈસાની ટ્રાન્સફર ને બધું બહુ સરળ છે. પણ પહેલાં આવું નહોતું. એક ગામથી બીજે ગામ જતા હોય, રસ્તામાં લૂંટારુઓ આવતા હોય, પૈસા ચોરી લે, લૂંટ થઈ જાય તો સાથે લઈ ન જતા, પણ બીજે અહીંયાથી એક ગામમાંથી હુંડી લખીને આપે, ચેક જેવું, અને આપણે કેમ બેંકમાં દઈએ ને વટાવીને પૈસા આપે, એમ તમે બીજે ગામ જાઓ, એ શેઠ છે એનું નામ આપો, ત્યાં એક કાગળ આપો એટલે એ હુંડી છે એના બદલામાં ટૂંકમાં તમને પછી પૈસા આપે. હવે એકવાર એક યાત્રાળુનો સંઘ છે, યાત્રાળુ હુંડી લખી આપનાર કોઈ શેઠ માટે પૂછતા હતા. હવે આ નાગરીનાથના લોકોને તો ટીખળ કરવા બાનું જોઈએ એટલે નરસિંહનું નામ આપી દે છે કે નરસિંહ મોટા શેઠ છે, એને ત્યાં જાઓ. નરસિંહ મહેતા છે એ ભગવાનનું નામ લઈ, એની પાસે તો કંઈ જ નથી. નરસિંહ હંમેશા દરિદ્ર જ હતા, ગરીબ સ્થિતિમાં જ જીવ્યા છે. એ તો દ્વારિકાના શેઠ શામળસા એટલે કે કાનુડાના નામની, શ્રી કૃષ્ણના નામની હુંડી લખી આપે છે અને ₹700ની હુંડી લખી અને આપી દે છે. હવે યાત્રીઓ છે એ દ્વારિકામાં જાય છે, શેઠના નામનો તો પતો લાગતો નથી, શામળસા શેઠ ખરેખર તો કોઈ છે નહીં એટલે થોડા મૂંઝાય છે. પણ મહેતાની વાત ખોટી ન પડે, પોતાના ભક્તની વાત ખોટી ન પડે એટલા માટે થઈ અને ઈશ્વર છે એ આ શેઠ શામળસાનું રૂપ લઈ અને એ હુંડીના પૈસા ચૂકવે છે. ત્યારબાદ કુંવરબાઈના મામેરાનો પ્રસંગ. આ મામેરાના પ્રસંગથી પણ તમે થોડા ઘણા પરિચિત જ હશો કે નરસિંહની દીકરી કુંવરબાઈ, કહેવાય છે કે આ પ્રસંગ ઉના કે માંગરોળમાં બનેલો છે. હવે દીકરી જ્યારે પહેલી ગર્ભથી હોય એનું મામેરું કરવાનો પ્રસંગ આવે, પિયરવાળા મામેરું કરે, એમાં પહેરામણી આપે, ઘરેણાં આપે, સાસરી પક્ષવાળાને ઘણું બધું આપવાનું હોય. તો આ દીકરીના મામેરા પ્રસંગે શ્રી કૃષ્ણએ છે એ સાક્ષાત શેઠ અને શેઠાણીનું રૂપ લઈ અને મદદ કરેલી. ખાસ કરીને મામેરુંમાં પહેરામણી આપવાની હોય, સાથે લઈ જવાના સામાનમાં છે ઘરેણાં હોય, અલંકારો હોય, પણ નરસિંહ મહેતા છે તો એ સાધુઓની મંડળી લઈને જાય છે. સાથે સામાનમાં કીર્તન માટે પેલા મંજીરા અને કરતાલ ને એવું બધું છે, કોઈ પહેરામણીનો સામાન નથી. અને સાથે સ્વજનો કે કુટુંબીજનોને બદલે સાધુ સંતોની ટોળી છે અને એ તો ઈશ્વરની ભક્તિમાં લીન ગીત ગાતા અને ભજન કરતા જ મામેરું કરવા જાય છે. ત્યાં કહેવાય છે કે એમને
ટીખળી કરવા માટે દીકરીના સાસરીવાળા છે ખૂબ ગરમ પાણી આપે છે નાહવા માટે. પહેલાં દૂરથી ચાલીને આવતા, પહેલાં વાહન વ્યવહારની વ્યવસ્થા ન હતી એટલે ચાલીને આવે, પછી એ થાક્યા હોય પહેલાં વિરામ આપે, એને પેલું આરામ કરવા વિશ્રામ ગૃહ કે રૂમમાં વ્યવસ્થા કરી હોય, ગરમ પાણી આપે છે. તો એટલું બધું ગરમ પાણી આપે છે અને સાથે ઠંડુ પાણી આપતા નથી, ટીખળ કરવા માટે જ. તો નરસિંહ છે એ તરત ઈશ્વરને યાદ કરી મલ્હાર રાગ ગાય છે, વરસાદ પડે છે અને સમોવડ પાણી મળી અને પછી બધા જ છે સ્નાન કરે છે. અને પછી પહેરામણી પૂરી કરવા માટે શેઠ અને વિષ્ણુ ભગવાન પોતે અને શેઠ શેઠાણીનું રૂપ લઈ, લક્ષ્મીજી બંને પોતે છે શેઠ શેઠાણીનું રૂપ લઈ અને આવે છે અને જાત જાતની ને ભાત ભાતની પહેરામણીઓ આપે છે અને સાસરીવાળા છે એ એમને નીચા ઝોણું થાય છે અને ફરી એકવાર ભક્તનો વિજય થાય છે. પછી શામળસાના વિવાહનો પ્રસંગ. હવે શામળદાસ એમનો દીકરો 12 વર્ષનો થાય ત્યારે પહેલાંના સમયમાં નાની ઉંમરે જ પરણાવી દેવાતા, એટલે પત્નીને લગ્નની ચિંતા થાય છે માણેકબાઈને. પણ નરસિંહ છે એ એકદમ નિષ્ફિકર છે, એને લાગે છે કે બધું ઈશ્વર પર છોડી દેવાનું, એ મારો શામળો કરશે. અચાનક જ એક દિવસ વડનગરના નાગર મદન મહેતા આવે છે અને એની 8 વર્ષની દીકરી છે એના માટે વરની શોધ કરતાં કરતાં જૂનાગઢ આવે છે અને નરસિંહનું નામ સાંભળી પોતાની દીકરી છે એની સાથે એનું વેવિશાળ છે એ નક્કી કરે છે. હવે પત્નીને ચિંતા થાય છે પણ નરસિંહને છે એ ચિંતા સતાવતી નથી. ત્યારે નરસિંહ એની પત્નીને જુઓ, પત્નીની ચિંતામાં શું જવાબરૂપે શું કહે છે, શેઠ મમ શામળો સરવથી ભલો કરશે સંભાળ પોતાનું જાણે. અરે મારો શામળો કરશે બધું, તું શાના માટે આટલી અધીરી થા છો. પછી તો નરસિંહ છે એ દ્વારકા જઈ શ્રી કૃષ્ણને અને રૂકમણીજીને મળે છે. જો આ લોકવાયકા જ છે. અને પછી તો જૂનાગઢ આવી વાજતે ગાજતે જાન નીકળે છે અને એકદમ જેમ મામેરું ચમત્કારથી થાય છે એમ આખા લગ્નનો પ્રસંગ ચમત્કારિક રીતે આટોપાય છે. આવો જ બીજો એક હારનો પ્રસંગ છે. હવે નરસિંહ છે એ પરમ કૃષ્ણ ભક્ત, આખા જૂનાગઢમાં એમની બોલબાલ. હવે જૂનાગઢનો રાજા એ સમયે રામ માંડલિક, એના દરબારમાં રાજા પણ નરસિંહને બહુ રાખે. હવે નરસિંહના વિરોધ કરનારા ઘણા, એટલે નાગરી નાતવાળા છે એ રામ માંડલિકની કાન ભંભેરણી કરે છે કે આ નરસિંહ છે સારો નથી, એ તો સ્ત્રીઓની મંડળીમાં રાખે છે અને એ ખોટો ભક્ત છે, ધતિંગ કરે છે, ઢોંગ કરે છે. રામ માંડલિકને થાય છે કે એની પરીક્ષા લઈએ, એને બોલાવે છે દરબારમાં અને કહે છે કે જો તારી ભક્તિની કસોટી છે ત્યારે છે એ કસોટીના જવાબરૂપે કેવો ચમત્કારિક પ્રસંગ બને છે કે છે કે જો તું સાચો હોય તો ભગવાન તારા ગળામાં જાતે આવીને હાર પહેરાવે તો હું માનું કે તું સાચો ભક્ત. હવે નરસિંહ છે તો ગાવા માંડે છે, કૃષ્ણને સંભાળે છે અને ખરેખર કૃષ્ણ પોતે આવી પોતાના ગળાનો હાર નરસિંહના ગળામાં નાખે છે અને માનવ દેહે પ્રગટી અને કૃષ્ણનું આવવું પછી તો બધા જ છે એ શરમથી નીચું જોઈ જાય છે અને નરસિંહ છે એનો ફરી એકવાર ભક્તનો વિજય થાય છે. નરસિંહ મહેતાએ જે કંઈ પણ પદ રચનાઓ કરી છે એ વિશે પણ કેટલીક દંતકથાઓ પ્રવર્તે છે. એવું કહેવાય છે કે નરસિંહ મહેતા છે એણે 1.25 લાખ જેટલા પદો હું રચીશ એવો નિયમ લીધેલો, પણ આ સંકલ્પ છે એ અધૂરો રહે છે. હવે જ્યારે મૃત્યુની ક્ષણ આવે ને ત્યારે એનો જીવ મૂંઝાય છે, જીવ જઈ શકતો નથી કારણ કે પદ તો રચ્યા નથી. ત્યારે એમના પુત્રવધુ છે એ બાકીના 50,000 પદ છે એ પૂરા કરવાની પ્રતિજ્ઞા લે છે અને પછી એ શાંતિથી મૃત્યુ પામી શકે છે. અને એવું કહેવાય છે કે આ પછીના 50,000 જે 25,000 જેટલા પદો છે એ પછી એમના પુત્રવધુએ પૂરા કર્યા. એવું પણ કહેવાય છે કે સાયલા નામની એક જગ્યા છે, ત્યાં લાલા ભગત નામે એક ભગત થઈ ગયા કે એ જન્મી અને એ સાયલા ભગત રૂપે જન્મી અને નરસિંહે જે પદ પૂરા કર્યા કે સાયલાના લાલા ભગત એ નરસિંહ જ હતા. પછી રામાનંદના શિષ્ય પીપા ભક્ત તરીકે ઓળખાતા હતા. તો એ પણ કહેવાય છે કે એ પણ જાણે પીપા ભક્ત તરીકે જન્મી અને નરસિંહે જ પૂરા કર્યા. અને દયારામ વિશે પણ એવું કહેવાય છે, એના પુરાવા નથી, દયારામ વિશે પણ કહેવાય છે કે એ પણ નરસિંહનો જ અવતાર હતા.
અને આજે પણ તમે જૂનાગઢમાં જઈને જુઓ તો નરસિંહ મહેતાનો ચોરો, મજવડી દરવાજો જૂનાગઢનો પ્રખ્યાત છે, મોટો દરવાજો છે, જગ્યા છે, તો મજવડી દરવાજે નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે. પછી માંગરોળમાં એક જગ્યાએ નરસિંહ મહેતાનું સ્મશાન, એના નામનું સ્મશાન નરસિંહ મહેતાનું સ્મશાન પણ ઓળખાય છે. અને તળાજાની ટેકરીઓમાં જ્યાં ભણતા ત્યાં નરસિંહ મહેતાની નિશાળ નામે ઓળખાતી એક ગુફા પણ આવેલી છે. આમાં આપણે એની દંતકથાઓ, એના જીવન વિશેના ચમત્કારો, આત્મચરિત્રાત્મક પદો, આ બધા પરથી એમના જીવન વિશે થોડી ઘણી માહિતી છે એ મેળવી અને એ પરથી ઘણું નહીં તો આપણે એટલું ચોક્કસ તારવી શકીએ કે ખરેખર ગુજરાતના જે કંઈ ભક્ત કવિઓ થઈ ગયા છે એમાં એમનો જે ઇતિહાસ છે એમાં આપણા નરસિંહ છે એ મોખરાનું સ્થાન ધરાવે છે. નરસિંહ મહેતાના જીવન વિશે આટલી વાત કરી. હવે એમના શું સાહિત્ય સર્જન, આપણે વાત કરીને કે પદો માટે વખણાય પ્રભાતિયા એમના પ્રખ્યાત, ખાસ કરીને પ્રભાતિયા, તો એમને કઈ સાહિત્ય રચના કરી તો એની વાત આપણે આના પછીના વિડીયોમાં કરીએ. ધન્યવાદ.